આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. શ્રી રામ જ્યારે સીતાને પરણીને અયોધ્યા આવ્યા તો અયોધ્યાવાસીઓ ખુશીથી નાચી ઉઠ્યા. મહારાજ દશરથે જનતાના આગ્રહથી શ્રી રામને યુવરાજ પદ પ્રદાન કરીને એમના રાજ્યાભિષેકની ઘોષણા કરી. કુલગુરુ મહર્ષિ વશિષ્ઠની આજ્ઞાથી અને સમસ્ત પ્રજાજનોની સંમતિથી શ્રી દશરથજી કાલે પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક કરશે. કાલે સૂર્યોદય થતા જ રાજકુમાર શ્રી રામચંદ્રજીને કુલગુરુ વશિષ્ઠજી સૂર્યવંશનો રાજમુગટ પહેરાવીને એમને રાજતિલક કરશે. આ સાંભળીને મહારાણી કૈકેયીની એક કુટિલ દાસી મંથરાએ કૈકેયીના કાનમાં ઝેર રેડ્યું. મારા ગળામાં ન નાખો રાણી, ગળું કાપીને ફેંકી દો, જેથી તમારા ખરાબ દિવસો મારે જોવા ન પડે. ચૂપ રહે, વ્યર્થ જ બકવાસ કરીએ જાય છે. ઓહો, લાગે છે તને લક્ષ્મણ લાલાએ કંઈક કહ્યું છે. કેમ કે મારો રામ એ તો કોઈને કશી કડવી વાત ક્યારેય કહી જ નથી શકતો. કેમ કે છે? સૌ સાથે મીઠો રહીને જ તો આખા અયોધ્યાનું રાજ હડપ કરી લેશે. રામ મોટો છે, એ જ રાજા બનશે. અને વળી સૂર્યવંશની રીત પણ એ જ છે. એ રીતનું પરિણામ પણ વિચાર્યું છે ક્યારેક? રાજા બનશે રામ અને ભરત બનશે દાસ અને તમે બનશો દાસી. તારી તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. બુદ્ધિ મારી ભ્રષ્ટ થઈ છે કે તમારી? રાણી, એ દિવસો ભૂલી જાઓ જ્યારે રામ તમારા સ્નેહનું પાન કરતો હતો, ભરતને પ્રાણથી વધુ વહાલાનો ઢોંગ કરતો હતો. હવે તો ભરતના પ્રાણની ચિંતા કરો. ભરત રામના રસ્તાનો કાંટો છે. એને હટાવવા માટે કોણ જાણે રામ કેવા કેવા ષડયંત્ર રચશે. હે ભગવાન, હે પ્રભુ,
મારા ભરતની રક્ષા કરો, મારા ભરતની રક્ષા કરો પ્રભુ. આજ દુઃખને લીધે કહી રહી છું, મારે શું? તારો પુત્ર રાજા બને કે કૌશલ્યાનો, હું તો કઈ રાણી બનવાની નથી. પરંતુ તું રાજાની માનીતી રાણી બનીને અકડી રહી છે ને. તું દાસી બની જશે, મારી જેમ દાસી. દાસી? કોનામાં એટલું સાહસ છે મને દાસી બનાવવાનું? કોની દાસી બનીશું? પોતાની શોક્યની. એ તારી પાસે પોતાના ચરણ ધોવડાવશે, ચરણ. બેન, મારી ભોળી રાણી, તું શોક્યનું વિષ નથી જાણતી. શોક્ય માટીની એ હોય તોય ઝેરીલી નાગણ જ હોય છે. નહીં, હું કોઈની દાસી નહીં બનું. શૌક્યની દાસી બનતા પહેલા હું વિષપાન કરીને મરી જઈશ. મરવાનું શું કામ વિચારે છે મૂરખ? જીતવાનું વિચાર. એ વિચાર કે શોક્યની જીતેલી બાજી કેમ પલટાઈ જાય. રામની જગાએ તારો દીકરો રાજા બને. દેવી કૈકેયી, મંથરા, મંથરા! જય હો મહારાજ. દેવી કૈકેયી દેખાતા નથી. ક્યાં છે તેઓ? મહારાણી કોપભવનમાં ચાલ્યા ગયા છે. કોપ ભવનમાં? દેવી, દેવી કૈકેયી, અરે આ શું વેશ ધારણ કર્યો છે? બોલો, કંઈક બોલો ને. કહો. કૈકેયી, જુઓ, મારાથી તમારું આ મૌન સહન નથી થતું. તમે જાણો છો કે તમે મને પ્રાણથી પ્રિય છો. તમે જે કહો એ કરી શકીએ છીએ. જે ચાહો એ તમને દઈ શકીએ છીએ. જો તમે ચાહો તો રાજાને ભિખારી બનાવી શકીએ છીએ કે ભિખારીને રાજા. દેવી, જ્યાં સુધી સૂર્યનું ચક્ર ફરે છે ત્યાં સુધીની આખી પૃથ્વી મારા અધિકારમાં છે. દ્રવિડ, સિંધુ, સુરભી, સૌરાષ્ટ્ર, દક્ષિણના પ્રદેશ તથા અંગ, બંગ, મગધ, મત્સ્ય, કાશી અને કૌશલ, આ સર્વ પર મારો અધિકાર છે. આટલા મોટા સામ્રાજ્યમાં જે પણ સૌથી મૂલ્યવાન વસ્તુ હોય માગી લો, અમે તત્ક્ષણ તમને દઈ દઈશું. પરંતુ અમારાથી આમ મોં ન ફેરવો. તમે રિસાઈ જશો તો અમે જીવીશું કોના આધારે? દેવી, માંગો શું જોઈએ છે? અમે વચન દઈએ છીએ, તમે જે માંગશો તત્ક્ષણ દઈ દઈશું. દઈશું, દઈશું, સદા જ કહેતા રહો છો આપ. ક્યારે કંઈ દીધું પણ છે? આજે નવા વચનો લઈને આવી ગયા. હજી સુધી તો આપે જૂના વચન પણ પૂરા નથી કર્યા. હું આ નવા વચન લઈને શું કરીશ? દેવી, કયા જૂના વચન પૂરા નથી કર્યા? જોયું, એ પણ ભૂલી ગયા. મહારાજ, જ્યારે દેવાસુર યુદ્ધ થયું હતું, આપ દેવરાજ ઇન્દ્રની સહાયતા માટે ગયા હતા. અને અસુર સંવરની સામે જે યુદ્ધ થયું હતું, એ સમયે હું આપના રથની સારથી બની હતી. યાદ છે
કે એ પણ ભૂલી ગયા? હા હા યાદ છે. એવી કુશળતાથી તમે યુદ્ધભૂમિ પર રથ ચલાવ્યો હતો કે મોટા મોટા યોદ્ધા ચકિત થઈ ગયા હતા. અને એ યુદ્ધમાં જ્યારે આપ બરછી લાગવાથી ઘાયલ થઈને મૂર્છિત થઈ ગયા હતા, જો હું એ સમયે શત્રુઓની વચ્ચેથી રથ કાઢીને ન લઈ જાત તો આપના પ્રાણ ન બચત. યાદ છે, સર્વ યાદ છે. એ દિવસથી હું મારા પ્રાણને તમારી થાપણ માનું છું. જ્યારે ઈચ્છશો તમારા ઉપર અમારા પ્રાણ ન્યોછાવર કરી દઈશ. આપના પ્રાણ લઈને હું શું કરીશ? હું તો કેવળ એટલું જ યાદ દેવડાવવા માંગુ છું કે એ સમયે આપે કહ્યું હતું, પ્રાણ પ્રિયે, તમે મારા પ્રાણની રક્ષા કરી છે. હું તમને 2 વરદાન આપું છું. માગો, શું માંગવા ઈચ્છો છો? હા હા હા. પરંતુ મેં કહ્યું હતું, મહારાજ, મારા આ 2 વરદાન આપની પાસે થાપણ સ્વરૂપે રહેવા દેજો. જ્યારે આવશ્યકતા હશે માગી લઈશ. હા, અમને આજે લાગી રહ્યું છે કે અમે એ સમયે કંજુસાઈ કરી. તમે જેવી વીરતા બતાવી હતી એના માટે 2 નહીં 4 વરદાન દેવા જોઈએ તમને. 4? મહારાજ, કહો. હમણાં તો આપ 2 જ પૂરા કરી દો તોય ઘણું છે. પરંતુ એ પૂરા કરવામાં અડચણ ક્યાં છે? તમે હમણાં માની જાઓ. હું પ્રતિજ્ઞા કરું છું કે જે માંગશો તત્કાળ પૂરું કરી દઈશ. હું બહુ સાંભળી ચૂકી છું આ પ્રકારની વાતો. હવે મને આપની વાત પર વિશ્વાસ નથી રહ્યો. દેવી, એક રઘુવંશીની વાતનો વિશ્વાસ નથી? રઘુકુળ રીત સદા ચાલી આવે, પ્રાણ જાય પણ વચન ન જાય. મહારાજ, આવી મીઠી મીઠી વાતો રહેવા જ દેજો. જુઓ, તમે અમને પ્રાણથી પ્રિય છો. અમે તમારી શપથ લઈએ છીએ. મારી શપથ? હા મારાથી પણ પ્રિય કોઈ હશે જ ને? હા, રામ. તો રામની શપથ કેમ નથી લેતા? રામની શપથ? ઠીક છે, તમારે માટે હું રામની શપથ લઈને કહું છું કે જે માંગશો આ જ સમયે દઈશ. દેશો? હા, પરંતુ પહેલા તમારે અમારી એક વાત માનવી પડશે. શું? પહેલા આ ભયંકર વેશ ઉતારો, કોપ ભવનમાંથી બહાર નીકળો અને તમારી એ જ મોહીની છબી અમને દેખાડો, જેને જોઈને અમારી દશા એવી જ થાય છે જેવી ચંદ્રને જોઈને ચકોરની થાય છે. પણ આપ મારી પૂરી વાત સાંભળી લો. ક્યાંક હવે તો અમે રામના શપથ લીધા છે. ઉઠો, એકવાર એ જ મોહીની મૂર્તિના દર્શન કરાવો. તમારા બંને વર તત્કાળ પૂરા થઈ જશે. હા હા. હવે લાગો છો દશરથના હૃદયાસન પર વિરાજમાન એક સામ્રાજ્ઞી. આવો, બેસો અમારી પાસે. સાંભળો, આખા નગરમાં કેવો હર્ષ ધ્વનિ થઈ રહ્યો છે. પ્રજા રામનો રાજ્યાભિષેક ઉજવે છે. એ તો હું સાંભળી જ રહી છું. પરંતુ પહેલા આપ મારી અધૂરી વાતને પૂરી કરી દો. મારા એ 2 વરદાન. આજ્ઞા કરો, બોલો શું જોઈએ છે? આજે આપણા રામના નામ પર સર્વ કંઈ ન્યોછાવર કરી દઈશું. માંગો, જે ઈચ્છા હોય માંગી લો. મને તો બસ મારા 2 વરદાન જોઈએ. પહેલા આ માંગુ કે આ માંગુ? કોઈ પણ માંગી લો. આપ જ કહો ને. આ માંગી લો. માંગુ? હા હા.
મારું આ વરદાન કહે છે, અયોધ્યાનું રાજ મારા પુત્ર ભરતને મળે, રામને નહીં. શું ભરતને? હા મહારાજ, ભરતને. અને બીજું વરદાન, રામને 14 વર્ષ માટે વનવાસ. હા? શું રામને વનવાસ? હા મહારાજ, 14 વર્ષ સુધી રામ તપસ્વીની જેમ મુનિવેશમાં વનમાં રહે. એનું કોઈ પણ નગરમાં જવું વચ્ચે થશે. કઈ કઈ જાણો છો તમે શું માંગી રહ્યા છો? બહુ સારી રીતે જાણું છું મહારાજ, હું શું માંગી રહી છું. નહીં નહીં, આ કેમ શક્ય બની શકે? આ વર અમે કેમ કરી દઈશું? મોટી ઉદારતાથી મોટા સત્યવાદી બનીને શું વિચારીને આપે કહ્યું હતું? માંગો. શું માંગો છો? જે ઈચ્છો માંગો. શું વિચાર્યું તો આપે કે આ ભોળી ભલી કઈ થોડા ચણા ચાવવા માંગશે? અરે, હું એક રાજાની પુત્રી છું, એક રાજાની ધર્મપત્ની છું. એક રાજ્યથી પણ ઓછું એવું શું માંગી શકું હું? એ ન વિચાર્યું આપે? વિચારવું જોઈતું હતું, પણ વિચાર્યું નહીં. આમાં તમારો દોષ નથી, કેમ કે અમે જ તમારા અસલી રૂપને ન ઓળખી શક્યા. અમે જેને એક હીરાનો હાર સમજીને ગળામાં પહેરીને ફરતા હતા, એ તો એક નાગણ નીકળી. મહારાજ, આપ તો સ્ત્રીઓની જેમ ગાળો દેવા લાગ્યા. કેવા વીર પુરુષ છો આપ! મને તો આપ પર હસવું આવી રહ્યું છે. તમે શું હસશો? હસશે તો સર્વ સંસાર અમારા પર, રાણી. જ્યારે લોકો કહેશે કે બુઢ્ઢો સ્ત્રીના લોભમાં એવો આંધળો થઈ ગયો કે રામ જેવા ધર્માત્મા પુત્રને વનમાં મોકલી દીધો, તો એમને શું ઉત્તર દઈશ? કઈ તમે અમને ક્યાંયનો ન રાખ્યો, ક્યાંયનો ન રાખ્યો. નારી તો દેવીનું રૂપ હોય છે, પરંતુ તમે અમારા કુળનો નાશ કરવા આવ્યા છો. હે ભગવાન, અમે આવી નારીનો વિશ્વાસ કેમ કર્યો? આટલો સંતાપ કેમ કરી રહ્યા છો મહારાજ? મેં કોઈ મોહિની તો નથી છાટી કે ભરત આપનો પુત્ર નથી. ઠીક છે, હવે મને પૂરો વિશ્વાસ થઈ ગયો છે કે આપ પોતાના વચન પૂરા નથી કરવા માંગતા. કાન ખોલીને સાંભળી લો. રામના અભિષેક પહેલા આપે મારી ચિતાને અગ્નિ દેવી પડશે. આજે અયોધ્યાના રાજદ્વારથી રામ કાં તો વનમાં જશે, કાં તો કઈકઈની અર્થ નીકળશે. બોલો. હું આજે જ રામને વનમાં જતો જોવા માંગુ છું. રાણી, અમારું મસ્તક માંગી લો, અમે હમણાં જ તમારા ચરણોમાં ધરી દઈશું. પરંતુ રામના વિરહમાં અમને ન મારો, અમને ન મારો, રાણી. મહારાજ, રામ જો આટલો જ વહાલો છે તો એની શપથ લઈને મને વચન દેવાની શી આવશ્યકતા હતી?
મોટા ઉદાર બનીને, દાનવીર બનીને કેવા ગર્વથી કહ્યું હતું, માગ માગ કૈકેયી, જે ઈચ્છશે એ દઈશું. મહારાજ દશરથ, રઘુવંશ શિરોમણી, આપની એ રઘુકુળ રીત ક્યાં ચાલી ગઈ હવે? પ્રાણ જાય પણ વચન ન જાય. શું એ ખોટો અને દંભી પ્રલાપ હતો? અનર્ગાળ વાતો હતી? એ સર્વ મિથ્યા હતી? ખોટું હતું કે આપે રચેલો પ્રપંચ હતો? ઉત્તર આપો. હે ભગવાન, તે મને આ કેવી સ્થિતિમાં માર્યો છે. હવે હું રામને શું મોઢું દેખાડીશ? કયા મોઢે એને કહીશ કે રામ, તું હવે રાજ્યનો અધિકારી નથી રહ્યો? હે રામ. મહારાજ દશરથ સ્વયં પોતાના મોઢે રામને વનમાં જવાની આજ્ઞા ન આપી શક્યા, તો કૈકેયીએ જ મહારાજ વતી રામને પોતાના મહેલમાં બોલાવી લીધા. પિતાશ્રી, આપની આજ્ઞાથી હું રામ આપની સેવામાં ઉપસ્થિત છું. રામ, માતા, આપ જ મને મહારાજના દુઃખનું સાચું કારણ જણાવો, અને એ પણ જણાવો કે એનું નિવારણ શું હોઈ શકે. જો તું ઈચ્છે તો એમના રોગનું નિવારણ થઈ શકે છે. માતા, આપને આ શંકા કેમ છે કે હું પિતાની આજ્ઞાનું પાલન નહીં કરું? વાત જ એવી છે. માં, જે રામને બાળપણથી આપના ખોળામાં ઉછેર્યો છે, આપ એ જ રામ પર સંદેહ કરો છો? મેં અવશ્ય કોઈ ઘોર અપરાધ કર્યો છે, જેને કારણે મારા પિતા મારી સાથે વાત નથી કરતા. મારી માતા મારા પર સંદેહ કરે છે. ના એ તો હું જાણું છું કે તું સત્ય વચન પર અડગ રહેશે, પરંતુ શું માં? આપ કેવળ સંકેત કરી દો તો હું આપના ચરણો માટે મારી ચામડીના જોડા બનાવી દઉં. પિતાની જેમ આપનો પણ એટલો જ અધિકાર છે મારા પર. એટલે જો તેઓ નથી કહેતા તો એમના તરફથી આપ જ કહો ને. હું શું કરું જેથી આપને સંતોષ થાય? તું કહે છે તો હું જણાવું છું. તારા પિતાશ્રીએ મને 2 વર દીધા હતા અને કહ્યું હતું, જ્યારે ઈચ્છો ત્યારે માગી લેજો. આજે મેં મારા બંને વર માગી લીધા. હવે જો તેઓ મારા વર માની લે છે તો પુત્રનો મોહ આડે આવે છે, ને જો નથી માનતા તો ધર્મ અને સત્યને કલંક લાગે છે. એ બિચારા એ ધર્મ સંકટમાં પડી ગયા. તેઓ સંકોચવશ તને કહી નથી શકતા. એ બંને વર કયા છે માતા? પહેલો એ છે કે તારી જગ્યાએ ભરતનો રાજ્યાભિષેક થાય. અને બીજો વર? બીજો એ કે તું મુનિ વેશ ધારણ કરીને 14 વર્ષ સુધી વનમાં રહે. બસ આટલી જ વાત પર આટલો વિવાદ હતો? ભારતને રાજ્ય દેવા માટે તો મને કોઈની આજ્ઞાની આવશ્યકતા નથી. એના જેવા ભાઈને તો હું રાજ્ય સ્વયં પ્રસન્નતાથી દઈ દઈશ. રહ્યું વનગમન, તો લાગે છે મારા કોઈ પુણ્ય જાગી ઉઠ્યા. જે આપની આજ્ઞાથી મને ત્યાં જવાનો અવસર મળી રહ્યો છે,
જ્યાં એવા એવા મહાન ઋષિઓ અને મુનિઓના દર્શન કરી શકીશ જેમનું તેજ ત્રણેય લોકોને પ્રકાશિત કરી શકે છે. માં, મારું તો ચારે તરફથી કલ્યાણ થઈ ગયું. પિતાની આજ્ઞાનું પાલન, માની ઈચ્છાનું અનુસરણ, નાના ભાઈનો રાજ્યાભિષેક અને મુનિ દર્શનથી મારું કલ્યાણ. ભાઈ ભાઈ, જે હું સાંભળી રહ્યો છું શું એ સાચું છે કે કૈકેયીના કહેવાથી મહારાજે આપની પાસેથી રાજ ઝૂંટવી લીધું? લક્ષ્મણ, માતા કૈકેયીને કૈકેયી કહીને બોલાવવાનું ક્યારથી શીખી લીધું તે? આપ બોલાવો એને માતા. હું એક કુલક્ષણી સ્ત્રીને માતા નથી કહેવાનો અને હું આ અન્યાય પણ ક્યારેય નહીં થવા દઉં. ભાઈ, મારું આ ધનુષ્ય કેવળ શોભાની વસ્તુ નથી. હું આ ધનુષ્યથી મહારાજની ચતુરંગી સેનાનો એકલો સામનો કરી શકું છું. લક્ષ્મણ! મહારાજ શું સમજ્યા? રામ મોટો વિનમ્ર છે, એ ચૂપચાપ સર્વ કંઈ સહન કરી લેશે. એમને ખબર નથી કે રામના નામ પર મરી ફીટનારા લોકો ચૂપ નહીં રહે. સમસ્ત પ્રજા વિરોધ કરી દેશે અને વળી જનતાની પણ શી આવશ્યકતા છે? એમનો આ દાસ લક્ષ્મણ એકલો જ મહારાજ અને એમની પૂરી સેના માટે પર્યાપ્ત છે. હવે જો ભરત પણ આવી જાય તો એને પણ હું પાઠ ભણાવી દઈશ. ચૂપ રે લક્ષ્મણ, અનર્ગળ વાતો ન કર. આપ વચ્ચે ન પડો ભાઈ. અન્યાય સહેવો ક્ષત્રિય ધર્મની વિરુદ્ધ છે. શત્રુ પ્રહાર કરે અને ક્ષત્રિય એનો ઉત્તર ન દે તો એની વીરતાને ધિક્કાર છે. જે રાજસિંહાસન પ્રજામાં ઘોષિત કરીને આપને આપી દેવામાં આવ્યું છે, એ રાજસિંહાસન પર બેસવાનો અધિકારી બીજો કોઈ ન હોઈ શકે, સ્વયં મહારાજ પણ નહીં. ભાઈ, આપનો આ લક્ષ્મણ જો મરી ન જાય તો એ સિંહાસન પર મહારાણી સીતાની સાથે આપ બિરાજમાન હશો. મહારાજ દશરથ અને એમનો વાલો ભરત બંને આપના દરબારમાં કરબદ્ધ ઊભા હશે. વાહ વાહ, કેટલું સુંદર ચિત્ર છે. પિતા હાથ બાંધી સામે ઊભા છે અને પુત્ર પોતાની પત્ની સાથે આસન પર બેઠો એમને આજ્ઞા દઈ રહ્યો છે. આકાશથી ઉતરીને દેવતા પણ આવશે આ દ્રશ્યને જોવા માટે કે અયોધ્યામાં માનવ સભ્યતાએ કેટલી ઉન્નતિ કરી લીધી છે. પરંતુ જ્યારે પિતા જ પોતાના આચરણથી ઉતરી જાય અને પોતાના ધર્માત્મા પુત્રને એક સ્ત્રીને લીધે... બસ કર લક્ષ્મણ, બસ. જો તારા આટલા જ નીચ વિચારો છે તો મને ભાઈ કહેવાનું છોડી દે અને આજ પછી મને તારું મોં ન દેખાડતો. ભાઈ, આપ શું કહી રહ્યા છો? હું આપના વિના શી રીતે જીવિત રહીશ? ભાઈ, આપ મારા ભગવાન છો. આપની સાથે કોઈ અન્યાય કરે, આપના ઉપર કોઈ અત્યાચાર કરવાની વાત કરે તો હું શી રીતે ચૂપ રહું? આ તને કોણે કહી દીધું કે મારા પર કોઈ અન્યાય થઈ રહ્યો છે કે મારા પર કોઈ અત્યાચાર થઈ રહ્યો છે? જે વાતો તે કહીને, અત્યાચાર તો એ છે જે તું પોતાના મોટા ભાઈ પર કરે છે અને પોતાના પિતા પર કરે છે. પિતા પર? હા, પિતાશ્રી પર. એમની પીડાને સમજે છે? જાણે છે કે એમની સમસ્યા શું છે? જાણે છે કે એમના જેવો ધીરવીર પુરુષ આ સમય કેવા ધર્મ સંકટમાં છે? જે સ્ત્રીના મોહમાં ફસાશે એની આ જ દશા થશે. એમનું સંકટ સ્ત્રી મોહ નથી, એમનું સંકટ છે ધર્મ. હા, ધર્મ. આજે એક સત્યવાદી રાજાનો ધર્મ એક પિતાના ધર્મ સાથે અથડાઈ રહ્યો છે. તેઓ સત્યનું પાલન કરે કે પિતાના ધર્મને નિભાવે? આ જ સમસ્યા એમના દુઃખનું કારણ છે. એક રાજાએ કોઈને વચન આપ્યું કે જે માગશે તે આપશે, અને માગવાવાળાએ એવું વચન માંગ્યું છે જેથી રાજાએ પોતાના પ્રિય પુત્રનું બલિદાન આપવું પડે એમ છે. જો તેઓ વચન તોડે તો ન કેવળ પોતાના સત્કાર્યો નષ્ટ કરે પણ સંપૂર્ણ કુળની કીર્તિને કલંક લાગે. અને જો વચન પાળે તો એ પુત્ર જેના વગર તેઓ જીવિત નહીં રહી શકે એને વનમાં કાંટા કંકરમાં ધકેલી દે 14 વર્ષ માટે. લક્ષ્મણ, તું એમની પીડા કેમ નથી સમજતો? એમની અવસ્થા આજે એવા ઘાયલ સિંહ જેવી છે જે કોઈ શિકારીની જાળમાં ફસાઈ ગયો છે, અને આવા અસહાય સિંહ પર તું તારા તીર ચલાવીને પોતાની વીરતા દેખાડવા માંગે છે?
ધિક્કાર છે આવી વીરતા પર. આવા ધર્માત્મા પિતા વિશે આવું વિચારીને પણ તે પાપ કર્યું છે, જેનું પ્રાયશ્ચિત આપણે સૌએ કરવું જોઈએ. આપણે સૌએ કરવું જોઈએ. એમને જો પોતાના ધર્મની ચિંતા ન હોત તો આજે તેઓ આટલા દુઃખી ન હોત. આજે જ્યારે મેં એમને આટલી નિસહાય અવસ્થામાં જોયા તો મને એના પર ગ્લાનિ થઈ આવી કે મારા કારણે મારા વીર, મહાન અને ધર્માત્મા પિતા આટલા દુઃખી છે. મેં મારું કર્તવ્ય નિશ્ચિત કરવામાં એક પળનું પણ મોડું નથી કર્યું, કેમ કે પુત્ર હોવાને સંબંધે મારું એક જ કર્તવ્ય છે. હું એ જ કામ કરું જેમાં એમનું સત્ય, એમનો ધર્મ, એમની પ્રતિજ્ઞાને ક્ષતિ ન થાય, પણ એમની કીર્તિ વધે, એમનો યશ મલિન ન થાય. લક્ષ્મણ, આપણા જેવા પિતા તો કોઈ સદભાગ્યને જ મળે છે, પરંતુ કોઈના પિતા દુરાચારી પણ હોય, ભલે સંસાર એને ત્યાગી પણ દે, તો એ પુત્રનો ધર્મ છે કે પોતાના પિતાને ભગવાનની જેમ પૂજે. કેમ કે પિતા મનુષ્યના પ્રાણદાતા હોય છે. લક્ષ્મણ, જે પિતાની ભક્તિ નથી કરતા, દેવતા તો શું, સ્વયં ભગવાન પણ એમની પૂજાનો સ્વીકાર નથી કરતા. સંસારમાં ઘણી અઘટિત વાતો એવી હોય છે જે મનુષ્યને નથી સમજાતી. અકસ્માત એક દિવસ ભૂકંપ આવે છે જે મનુષ્યના જીવનમાં ઉથલપાથલ કરી દે છે. આવા સમયે કોઈ બીજાને દોષ ન દેવો જોઈએ. એને દૈવ વર્ષ માનીને પોતાના પ્રારબ્ધ તરીકે સ્વીકારી લેવું જોઈએ. આજે જે થઈ રહ્યું છે એ વિધિ જ કરાવે છે. આ નિયતિ છે જેણે માતા કૈકેયી જેવી સ્નેહમયી અને પુણ્યશીલ સ્ત્રીને આવી બુદ્ધિ આપી છે. જો આ વિધિ છે તો હું વિધિથી પણ નથી હારવા માંગતો. વીરોના પુરુષાર્થની પરીક્ષા આવા જ આપત્તિ કાળમાં થાય છે. આપત્તિ કાળમાં કેવળ વીરતાની જ પરીક્ષા નથી થતી, મનુષ્યના ધર્મની પણ પરીક્ષા થાય છે. જ્યારે શ્રી રામે પિતાનું વચન પાળવા માટે વનમાં જવાનો નિર્ણય કર્યો તો પતિવ્રતા સીતાએ પણ પોતાના પતિને સાથ આપવા માટે એમની સાથે વનમાં જવાની તૈયારી કરી લીધી. લક્ષ્મણ પણ શ્રી રામ વિના અયોધ્યામાં રહેવા માટે તૈયાર ન થયો, એટલે ત્રણેય મુનિવેશ ધારણ કરીને રાજમહેલમાંથી વનમાં જવા નીકળ્યા. सहन कोई कैसे करे ऐसी घातक ठेस, पुत्र पिता के सामने धरे जोगिया भेस. પિતા પરમેશ્વર, અમને આશીર્વાદ આપીને વિદાય કરો. આશીર્વાદ દેવાનો પણ અધિકારી નથી રહ્યો દશરથ. આવો પિતા ન કોઈ કાળમાં થયો તો ન ક્યારેય થશે. આપ શોક ન કરો પિતાશ્રી. આપ જેવા આદર્શ રાજા અને ધર્મપાલક પિતા પર અમને હંમેશા ગર્વ રહેશે. જતા પહેલા એક નિવેદન છે આપના શ્રી ચરણોમાં. મારી માતા દેવી કૌશલ્યા મારા જવાથી બહુ વ્યથિત થઈ રહી છે. એમને ધીરજ આપજો, એમનું ધ્યાન રાખજો અને એમના પર પોતાની કૃપા દ્રષ્ટિ રાખજો.
ચાલો જઈએ. રામ જઈ રહ્યો છે, મારો રામ જઈ રહ્યો છે. મારા રામને રોકો, મારા રામને મારા રામને રામને રોકો, મારા રામને રોકો. રામ 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 રોકો. રામ મારા રામને રોકો, કોઈ રામને રોકો. રામ રામ મારા સ્વામી મારા રામને રોકો, ના, કોઈ રામને રોકો. ના, રામને રોકો, સ્વામી, ના, મારા રામને રોકો. રોકો મારા રામને, મારા રામને રોકો, મારા રામને રોકો. સ્વામી મારા રામને રોકો, મારા મહારાજ. રામને રોકો. મારા રામ, મારા રામને શું કરો છો? જા. શું કરો છો મહારાજ? આ શું કરો છો? જા અહીંથી. ચાંડાલિની, આજ ક્ષણથી હું તારો પરિત્યાગ કરું છું. હું સૌની સામે ઘોષણા કરું છું કે વિવાહના સમયે મેં પવિત્ર અગ્નિની સાક્ષીએ જે વચન લીધા હતા સર્વ સમાપ્ત થઈ ગયા. આજ પશ્ચાત આ લોકમાં કે પરલોકમાં તારો અને મારો કોઈ સંબંધ નહીં રહે. આજથી તું પોતાને વિધવા સમજી લેજે. વિધવા. શ્રી રામે અયોધ્યાથી નીકળીને પોતાના સખા નિષાદ રાજની સાથે સૌથી પહેલા ગંગા નદી પાર કરી. પછી પ્રયાગરાજમાં મહર્ષિ ભારદ્વાજના દર્શન કર્યા. તત્પશ્ચાત યમુના નદીને પાર કરતા સમયે એમણે પોતાના સખા નિષાદરાજને પણ છોડી દીધા અને સ્વયં ચિત્રકૂટ તરફ ચાલ્યા ગયા. गहरी नदियाँ बांस का बेड़ा लखन के हाथों में पतवार आगे बन है पथ निर्जन है ना कोई संगी ना आधार जन जन के प्रिय राम लखन सिय बन को जाते हैं जन जन के प्रिय राम लखन सिय बन को जाते हैं શ્રી રામના ગયા પછી એમના પિતા મહારાજ દશરથે પુત્ર વિયોગમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા. રામ 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 રામ. કૌશલ્યા, 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 મહારાજ સ્વામી સ્વામી તમે ક્યાં છો? ક્યાં છો દેવી? સ્વામી ક્યાં છો? હું અહીં છું મહારાજ. સ્વામી કૌશલ્યા,
તમે મને સ્પર્શ કરો. હું તમને મારી આંખોથી જોઈ નથી શકતો. તમે મને સ્પર્શ કરો કૌશલ્યા, મને સ્પર્શ કરો. હું આપની પાસે જ છું સ્વામી. મારો અંત સમય આવી ગયો છે કૌશલ્યા, અને મરનાર વ્યક્તિને કંઈ દેખાતું નથી. આવી અશુભ વાતો ન કરો સ્વામી. ધીરજથી કામ લો. સુમંત્રે શું કહ્યું હતું? જો આપ આ રીતે સંતપ્ત રહેશો તો રામને જ દુઃખ થશે. ગુરુદેવ સાચું કહી ગયા છે. રાજાએ રડવું ન જોઈએ સ્વામી, રડવું ન જોઈએ. રાજાએ રડવું ન જોઈએ, પરંતુ એવું તો કોઈ વિધાન નથી કે રાજાએ મરવું પણ ન જોઈએ. આપ ધીરજ રાખશો તો અમે પણ જીવી શકીશું. પરંતુ હું તો નહીં જીવી શકું દેવી. આવી અપશુકન્યાળ વાતો આપ બોલશો જ નહીં સ્વામી, બોલશો જ નહીં. કર્મફળને કોણ બદલી શકે છે રાણી? જે જેવું કર્મ કરશે એનું ફળ એણે ભોગવવું જ પડશે. કોઈ ગમે એટલો મોટો સમ્રાટ હોય, એની શક્તિ, એનું સમસ્ત સૈન્ય બળ કર્મફળને ભોગવવામાંથી રાજાને નથી બચાવી શકતા. આ જ વિધિનું વિધાન છે. કર્મ સૌથી શક્તિશાળી છે, એની સામે સૌએ શીશ નમાવવું પડે છે. પેલા અંધ મુનિએ મને યોગ્ય જ શ્રાપ આપ્યો હતો. તે એક તીરથી 3 હત્યાઓ કરી છે. મારો પુત્ર મરી ગયો. હે ભગવાન! મારી પત્ની મરી ગઈ. હું આવી રહી છું શ્રવણ, શ્રવણ, હું આવી રહી છું, હું આવી રહી છું. હવે હું એકલો જીવીને શું કરીશ? હું પણ મરી જાઉં છું. પરંતુ દશરથ, હું તને શ્રાપ આપું છું. પુત્ર વિયોગથી દુભાયેલો પિતાનો આત્મા તને શ્રાપ આપે છે. જે પ્રકારે પુત્ર વિયોગમાં દુઃખી થઈને તરફડીને હું મરું છું, તું પણ પુત્ર વિયોગમાં મરશે. તું પણ પુત્ર વિયોગમાં તરફડીને મરશે. તરફડીને પુત્ર વિયોગમાં મરશે. ત્યાં જુઓ, એ મુનિ મને શ્રાપ આપી રહ્યા છે. મને શ્રાપ આપી રહ્યા છે. જે રીતે પુત્ર વિયોગમાં દુઃખી થઈને તરફડીને હું મરું છું, તું પણ પુત્ર વિયોગમાં મરશે. પુત્ર વિયોગમાં તરફડીને મરશે. પુત્ર વિયોગમાં તરફડીને મરશે. મારી જેમ પુત્ર વિયોગમાં તરફડીને મરશે. તરફડીને મરશે. તરફડીને મરશે. નાથ, નાથ, સ્વામી, નાથ, સ્વામી, નાથ. સ્વામી, સ્વામી. સ્વામી, કંઈક તો બોલો. રામ, राम राम कहे, राम कहे, राम राम कहे, राम तन परिहरी रघुवर बिरहे, राम गयो सु
રામ